એક કાર્ય સત્સંગનું મંદિર, આપણા સદગુરુ ઈશ્વર બાપા ત્યાં પધારેલા, ઈશ્વર સ્વામી વૃંદાવન સ્વામી. સાંજનો સમય, સભા મંડપમાં બેઠેલા, જોડે પાટડીવાળા નાગજીભાઈ, બાપાની વાતોમાં જેમનું નામ આવે છે નાગજી બાપા, નાગજીભાઈ ઠક્કર હતા અને બહુ મોટા હરિભગત સ્થિતિવાળા હતા. એ જોડે બેઠેલા. એક હરિભક્તે આવીને કહ્યું, એ નાગજીભાઈ, સદગુરુ જોડે બેઠેલા, એ નાગજીભાઈ, આ તમે બધા બાપાવાળા મંડ્યા છો આદુ ખાઈને, ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે, પ્રગટ હોય બતાવો હેડો લ્યો. ક્યારના જતા રહ્યા મહારાજ 1886માં, ગરડામાં અંતર ધ્યાન થઈ ગયા, હાલી મળ્યા છો નવઈના, પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ હોય બતાવો લ્યો. એટલે નાગજી બાપા ધ્યાનમાં બેઠેલા તો કેમ બોલે, આમ અડધો લાવવા માંડ્યા, બોલો બોલો બતાવો, નહીં તો કહી દો પ્રગટ નથી, આમ અમારી જેમ બોલો બોલો, અને કાં તો બતાવો ચલો પ્રગટ હોય તો. હવે 2-4 વખત આવું કહ્યું પણ એ કંઈ બોલ્યા નહીં. ત્યાં તો મંદિરમાં આરતીનો ડંકો પડ્યો, નગારું વાગ્યું, આરતીનો ડંકો પડે. ડંકો એટલે સમજ્યા ને, પેલા આરતી ચાલુ થઈ. પેલા હરિભગત તરત બોલ્યા, હવે નકામાં ફાંકા માર્યા વગરના બેહો, પ્રગટ છે, પ્રગટ છે બોલતા નહીં કોઈ દાડો, મૂકો માથા કોઈ, હું તો જઉં આરતીમાં. નાગજીભાઈ તરત હાથ ચાલ્યો, ઉભારો ઉભારો ઉભારો, ક્યાં જવું છે? તો કે આરતીમાં. કેમ? અરે ઠાકોરજીના દર્શન કરવા. એ ક્યાં ઠાકોરજી છે? તમે કહો છો ને પ્રગટ નથી, અરે એ તો છે જ ને તાર, એ જ છે, એ તો છે જ ને. નહીં, એ પ્રગટ ને પ્રત્યક્ષ જેના તમે દર્શન કરવા જાઓ છો, જેની આરતી કરવા જાઓ છો, એ જ સાક્ષાત છે. બતાવો બતાવો મંડ્યા છો ને તમે, એ જ સાક્ષાત છે. તમે કહેશો પણ મને અમને તેજોમય દેખાતા તો નથી. ગુરુદેવ બાપજી આ દ્રષ્ટાંત આપતા, બાપા કહેતા ચેકમાં પહેલા રૂપિયા દેખાય કે પહેલા રૂપિયા સમજાય? તમને કોઈ ₹1,00,000 5 લાખ રૂપિયા ચેક આપે, એમાં પહેલા રૂપિયા સમજાય કે પહેલા રૂપિયા દેખાય? પહેલા રૂપિયા સમજાય છે, દેખાતા નથી હો. આમાં રૂપિયા છે જ એવું સમજાય છે ને, એટલે કષ્ટ દઈને તમે ખિસ્સામાં વાળીને મૂકી દો છો. સાચી વાત? અરે પહોંચ આપવાની પહોંચે આપી દો છો. સાચું? દેખાય છે રૂપિયા? તો કે ક્યાં છે રૂપિયા, ક્યાં છે રૂપિયા, ક્યાં છે રૂપિયા? હવે માથું ભટકાડે તો રૂપિયા મળે પેલા, પણ છે કે નહીં? તો દેખાતા નથી ને. અરે બેંકમાં જઈને ભરી દો, તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે, કાં તો પાકતી તારીખે રૂપિયા દેખાશે. અત્યારે સમજો, કાલે દેખાશે. એમ અત્યારે આટલું તો સમજો કે આ સાક્ષાત ભગવાન છે, એટલું સમજો. જરૂર મહારાજ કાલે સ્થિતિ થશે ને ત્યાં દેખાડશે. અને મહારાજનો સંકલ્પ છે, એના માટે તો અનાદિમુક્ત વિશ્વમ છે ભાઈ. અનંતને સ્થિતિવાળા કરીને અનંતને મહારાજના સુખનો, પ્રત્યક્ષ સુખનો અનુભવ કરાવો. તો એના માટે વિશ્વમનો પ્રાગટ્ય થઈ રહ્યું છે ભાઈઓ. પણ પહેલા વચનમાં વિશ્વાસ તો રાખો કે આ પ્રગટ અને પ્રત્યક્ષ છે.